વાગ્યાના સમયે પ્રચાર પડઘમ શાંત થયા છે અને હવે કાર્યકર્તાઓ પર પણ એટલી જવાબદારી આવવાની છે, કારણ કે હવે ચૂંટણી થાય ત્યાં સુધી કાર્યકર્તાઓ છે તે ખડેપગે રહેવાના છે. હાલ અમે છીએ અમદાવાદ પશ્ચિમ લોકસભાના ભાજપના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા કાર્યાલય પર. આપણી સાથે મણિનગર બેઠકના પૂર્વ ધારાસભ્ય સુરેશભાઈ પટેલ જોડાયા છે, તેમની સાથે વાત કરશું. સુરેશભાઈ, સામાન્ય રીતે હવે કાર્યકર્તાઓને કઈ કઈ કામગીરીઓ સોંપવામાં આવતી હોય છે જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી? હવે એક દિવસ મહત્વનો છે અને રાત્રિ બેઠકો પણ હવે યોજાવાની છે. આમ તો આજે પ્રચાર 6 વાગે પૂરો થઈ ગયો અને એના પછી હવે અમારા બધા જ કાર્યકર્તા, અમારી પાસે સંગઠનની આખી ટીમ છે. દરેક વોર્ડ એટલે મંડળના નીચે શક્તિ કેન્દ્રના નીચે બૂથ અને બૂથના નીચે અમારા પેજ કમિટી, આ બધા જ કાર્યકર્તા અલગ અલગ ભાગોમાં જે સ્લીપ વિતરણનું કાર્ય જે આપેલું છે એ અમારી સ્લીપ આપશે અને બધા લોકોને મળશે રૂટીનમાં. આ અમારો હર હંમેશા કાર્યક્રમ હોય છે અને અમારા હજારો કાર્યકર્તાઓ પોતપોતાના બૂથમાં અને પોતપોતાની સોસાયટીમાં જઈ અને સ્લીપ વિતરણનું મુખ્ય કામ અમારું કરશે. કર્ણાવતી શહેરના ઉપપ્રમુખ પરાગભાઈ નાયક પણ જોડાયા છે. પરાગભાઈ, જ્યારથી નામ જાહેર થયું ત્યારથી લઈને પ્રચાર અને હવે પ્રચાર શાંત થયા છે, મતદાન સુધીની જવાબદારીઓ કઈ કઈ રીતના કાર્યકર્તાઓને સોંપવામાં આવશે? અત્યાર સુધી અમારા ઉમેદવારનો 4 વખત દરેક એરિયામાં, દરેક વિધાનસભામાં રાઉન્ડ થઈ ગયો અને દરેકને અત્યારે અમે સ્લીપો ઘરે ઘરે એમના પત્ર દ્વારા સ્લીપો પણ પહોંચાડી છે. સાથે સાથે અમે સેવાકીય કામો કરાયા છે. એક સેવાકીય કામોની પણ સ્લીપો, પત્રિકાઓ દરેકને સમજાયા છે, લાભ લીધા છે. એ લોકોને સમજાવ્યું છે કે ભાઈ આ નરેન્દ્ર મોદીની બંધનશાહીને જેની સાંસ્કૃતિક વિરાસતનો જે વિષય છે એની સાથેનો જે નાનામાં નાના લોકો સુધી પહોંચવાની જે બધી યોજનાઓ છે એ યોજનાઓનો લાભ આપને મળ્યો છે. આપ પુષ્કળ મોટા પ્રમાણમાં વોટિંગ કરવા માટે આવો એવું દરેક વ્યક્તિ જેમને લાભ લીધો છે એમને ત્યાં સુધી અમે